સુરતમાં ગ્રીષ્મકાંડ થતા રહી ગયો હતો। બરાસુડી ગામની યુવતીને વડોદરામાં રહેતા એક યુવક સાથે પ્રેમ થયો હતો। જો કે કોઈ કારણસર આખરે યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા યુવક ગુસ્સે થઈ ગયો હતો અને પાગલ પ્રેમીની જેમ વડોદરાથી પલસાણાના બરાસુડી યુવતીના ગામમાં ખુલ્લી તલવાર લઈને આવી ગયો હતો અને ભારે હોબાળો કર્યો હતો। આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। ગૌરવવંતી ગુજરાતમાં ગ્રીષ્મકાંડ થતા રહી ગયો। દિવસે દિવસે યુવાન હોય કે પ્રૌઢ હોય તેમાં માનસિક વિકૃતિ વધી રહી છે અને યુવતીઓ પર અત્યાચાર, બળાત્કાર, ગેંગરેપ થતા રહે છે। ગઈકાલે સુરતમાં વડોદરાનો યુવાન પ્રેમિકાએ વાત ન કરતા તલવાર લઈને પહોંચ્યો અને હુમલો કરતા કોન્સ્ટેબલ ઘવાયો। યુવતી સુરક્ષિત રહી, પરંતુ ક્યાંક ગ્રીષ્મકાંડ થઈ જાત। મંતવ્ય ન્યૂઝ મંતવ્ય લઈ રહ્યું છે મારો અવાજ થકી। વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટી આવી છે। લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જે આ ભવિષ્યના જજ છે, કોઈ કાયદા નિષ્ણાત બનશે અને ભારતના નાગરિકોને ન્યાય અપાવશે। આપણે આ યુવાન પાસે એમનો અવાજ લવીશું કે હવે જે રીતના ગઈકાલે ગૌરવવંતી ગુજરાતમાં ગ્રીષ્મકાંડ થતા રહી ગયો, એક તરફી પ્રેમીએ પ્રેમિકાએ વાત ન કરતા તલવાર લઈને હુમલો કરવા પહોંચ્યો। હવે યુવતીઓને બચાવવા શું કરવું પડશે? મને લાગે છે કે જે પણ વુમેન્સ છે આજના જનરેશનને, સૌથી પહેલા એ લોકોને સેલ્ફ ડિફેન્સ માટે, પોતાને બચાવવા માટે જે પ્રેક્ટિસીસ હોય, જે સ્કિલ્સ હોય એ અડોપ્ટ કરવી જોઈએ। મને આવું લાગે છે, કારણ કે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આજના એરામાં જે છે એ છે સેફટી વુમેન્સના। એને સેકન્ડરી છે કે જે પણ ઇશ્યુ હોય એ કમ્યુનિકેટ થવા જોઈએ, કારણ કે જે ઇશ્યુ થયેલો છે એમાં બે લવર્સ છે અને એમાં જે પણ હોય એ કમ્યુનિકેશનથી મને લાગે છે કે સોલ્વ થઈ શકે છે। આ સ્ટેપ્સ લેવા છતાં પણ મને લાગે છે કે પહેલે વધારે એમના વચ્ચે કમ્યુનિકેશન થવું જોઈએ અને પછી ફેમિલીઝનો પણ સપોર્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે જે મેજર પિલર્સ હોય આપણા લાઈફમાં એ આપણા ફેમિલી હોય। એ લોકોને નોલેજ હોવી જોઈએ કે શું ચાલે છે, શું નહીં આપણા લાઈફમાં, અને આપણું શું સ્ટેજ સેફટીનું શું મોટિવ છે અને એની રિગાર્ડિંગ છે। આપણે અન્ય વિદ્યાર્થીનીને પૂછીએ, શું કહો છો? ગ્રીષ્મકાંડ થતા રહી ગયો, હવે આવી એક તરફી પ્રેમી હોય કે માનસિક વિકૃતિઓ ધરાવતા લોકોથી યુવતીને બચાવવા શું કરવું પડશે? બીજું કોઈ બચાવવા આવશે નહીં। યુવતીઓએ પોતાનું રક્ષણ પોતે જ કરવું પડશે। અમે બધા ભારતમાં રહીએ છીએ, અમે લોકો ઝાંસીની રાણીને ઓળખીએ છીએ, અય્યાભાઈ હોલકરને ઓળખીએ છીએ, તો બીજું કોઈ અમને બચાવવા આવશે નહીં। જો અમને રક્ષણ કરવું હોય તો અમને પોતે જ કરવું પડશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી। બીજી વસ્તુ એ કે જેમ કે અમે બીજાથી આશ તો રાખીએ છીએ, અમે સમાજમાં રહીએ છીએ, તો કાયદાઓ છે, કાયદાઓનું પાલન સારી રીતે હોવું જોઈએ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। જ્યારે એ થશે એના પછી જે તમે પૂછો માનસિકતા, ત્રીજી વસ્તુ જે આવે છે, આજે સમાજમાં માનસિકતા છે, છોકરી છે તો એને છોકરીની રીતે જોવું જોઈએ। અમારે ત્યાં છોકરીને લક્ષ્મી માતાનો અવતાર ગણીએ છીએ, એવી રીતે જોવું જોઈએ, એમને પીસ ઓફ મીટની જેમ જોવું ના જોઈએ। જ્યારે આવી માનસિકતા સુધરી જશે તો આવી બધી બાબતો ઓટોમેટિકલી ઓછી થઈ જશે, એવું મારું માનવું છે। આપણે અન્ય લોની વિદ્યાર્થીને પૂછ્યું, શું કહો છો? ગૌરવવંતી ગુજરાતમાં ગ્રીષ્મકાંડ થતો રહી ગયો, યુવતીએ બચવા શું કરવું પડશે? યુવતીએ બચવા માટે સૌથી પહેલું તો સેલ્ફ ડિફેન્સ શીખવું જ પડશે, અને જે એનો પ્રેમી છે એને ક્લિયરલી કહેવું પડે કે ના મતલબ ના। અગર કોઈ વસ્તુ છોકરી ના કહે છે તો એનો મતલબ ના જ હોઈ શકે, પછી આગળ એને તમે માઇન્ડ ડાયવર્ટ કરીને નથી કરાવી શકતા, અને ક્લિયરલી કમ્યુનિકેટ કરવું પડશે। સેલ્ફ ડિફેન્સ તો શીખવાનું જ છે જ। આજના જમાનામાં સેલ્ફ ડિફેન્સ નહીં શીખો તો પછી કોઈ તમને ભાવ નહીં આપે અને તમને કોઈ વસ્તુની જેમ ટ્રીટ કરીને મૂકી દેશે। એટલે સેલ્ફ ડિફેન્સ અને કમ્યુનિકેશન બહુ ક્લિયર હોવું જોઈએ। આપણે અન્ય વિદ્યાર્થીનીને પૂછીએ, શું કહો છો? યુવતીઓ પર બળાત્કાર, ગેંગરેપ અને આવું પ્રેમી, એક તરફી પ્રેમી તલવાર લઈને હુમલો કરવા પહોંચ્યો, આવા બનાવને રોકવા શું કરવું પડશે? हर एक तरह का कुछ भी गलत चीज होने वाली होती है, उससे पहले कुछ ना कुछ साइंस एंड सिम्टम्स आते हैं। अगर किसी को मैंने ना बोला, वो बार बार वापस आए, तो वो
एक सबसे पहली चीज एक युवती को समझ लेनी चाहिए कि हाँ, इस इंसान का कुछ ना कुछ इसके अंदर गलत है, इसके कुछ मानसिकता में दिक्कत है या कुछ ऐसी सी बात है। और अगर बार बार मना करने के बाद भी ना माने तो हमारे पास पुलिस है, उसमें जाके आप बता सकते हैं कि ऐसे ऐसे कोई मुझे परेशान कर रहा है। अगर उधर से भी ना मिले, जैसे कि सबने बोला कि सेल्फ डिफेंस सबसे ज्यादा इंपॉर्टेंट है, बट कई बार ऐसा होता है कि सेल्फ डिफेंस से काम नहीं चलता है। क्योंकि अगर आप पे कोई हमला कर रहा है, सबसे पहले तो आप डर जाएंगे, सबसे पहले ये बात किसी के दिमाग में नहीं आएगी कि मैं जाके उस पे हमला कर दूं। तो उसके लिए आपको सिर्फ शारीरिक तौर पे ही नहीं, मानसिक तौर पर भी सबको इतना ज्यादा सशक्त हो जाना चाहिए कि अगर आप पे कभी कोई हमला करे तो ऐसा नहीं है कि मैं डर कर बैठ जाऊं। और उस समय पे तो किसी को ये भी नहीं याद आएगा कि मैं किसी से अपना हाथ छुड़ाकर भाग जाऊं। तो इस तरह की चीजों में आपको शुरू से ही, मतलब आप किसी बच्चे को भी अगर आप भेज रहे हैं स्कूल में, तो उधर उस उम्र के बच्चे को भी आप ये समझाइए कि क्या चीज सही है, क्या चीज गलत है। सिर्फ हम ये चीज मानकर भी नहीं बैठ सकते कि युवती को ही सब कुछ करना है। अगर हमने अपने बेटों को ही नहीं समझाया है कि उनको कैसे किसी के साथ बिहेव करना चाहिए है, कि अगर किसी लड़की ने ना बोल दिया तो मतलब ना, अगर उसने हाँ बोला तो ऐसा तो नहीं है कि किसी डर के दबाव में आकर उसने हाँ बोल दिया। हर चीज समझनी चाहिए। हम इसमें ये बात नहीं लेकर बैठ सकते कि सिर्फ युवती का ही है सब कुछ। युवानों को, यानी कि जो हमारी यंग जनरेशन है, जब तक उनको ही नहीं हम समझाएंगे कि एक औरत को कैसे सम्मान करना है, एक औरत की अस्मिता को भंग नहीं करना चाहिए, ये सब चीजें जब तक उनको नहीं आएंगी तब तक हम भी कुछ नहीं कर सकते। सेल्फ डिफेंस क्लासेस बहुत चल रही है, वडोदरा में ही हर जगह आप देखेंगे सेल्फ डिफेंस क्लासेस चल रही है, पर लोगों को ये बात पता है कि वहां पे जाकर वो, मतलब आपको बस थोड़ी थोड़ी सी चीजें ही समझाते हैं। अब आप एक्चुअल सिचुएशन में जाके उसको ज्यादातर टाइम अप्लाई नहीं कर सकते हैं। मैं किसी को कराटे चॉप नहीं मार दूंगी अचानक से, मेरा कोई पहला इंस्टिंक्ट यही थोड़ी ना आएगा। पहला इंस्टिंक्ट तो यही होगा कि मैं उसको कुछ भी करके रोक दूं। बस यही बात है कि आपको अंदर से डरना नहीं है। अगर आपके साथ कोई जबरदस्ती कर रहा है तो आपको किसी ना किसी को ये बात बता देनी चाहिए। बात अपने तक नहीं रखनी है, अपने घर परिवार में बताइए, अपने दोस्तों को बताइए। वहां पे भी नहीं बात चल रही है तो अगर आप यूनिवर्सिटी में पढ़ रहे हैं तो अपने प्रोफेसर्स को बताइए, वो आपकी मदद कर सकते हैं। वहां पर भी बात नहीं हो रही है, पुलिस प्रशासन के पास जाइए, वो हमारे लिए ही है। तो इस तरीके से हम अगर सब कुछ बैलेंस करके चलेंगे तो हो सकता है आगे आने वाले समय में ये सब चीजें कम हो जाए। पूरी तरह से खत्म होने के बारे में तो मैं नहीं बोल सकती, क्योंकि इंसान की मानसिक तौर पर क्या चल रहा है वो किसी को नहीं पता। पर हाँ, ये सब चीजें सबको ध्यान रखनी चाहिए। આપણે અન્ય વિદ્યાર્થીની પાસે પણ જાણવાનો પ્રયત્ન કરીશું। શું કહો છો, ગ્રીષ્મકાંડ થતો રોકવો હશે તો હવે શું કરવું પડશે? देखिए, अगर हमें इस तरह के कांड को रोकना है या करना है तो हम सिर्फ महिलाओं को नहीं बोल सकते, हम सिर्फ लड़कियों को नहीं बोल सकते कि आपको सेल्फ डिफेंस सीखना है, आपको आगे जाके बोलना है। अगर हम समय को थोड़ा पीछे ले जाए, आज से 50 साल पहले, तो हमारा समाज एक आदर्श समाज के रूप में था, भले पूरी तरीके से नहीं पर था, क्योंकि उस समय हमारे वैल्यूज स्ट्रांग थे। समाज में कुछ रूल्स थे कि किसी के घर की महिला को कोई आंख उठा के नहीं देखेगा, दूसरे के घर से बेटी जा रही है तो उस पूरे मोहल्ले के घर की बेटी है। आज वो वैल्यूज धीरे धीरे कम हो रहा है। हम जैसे जैसे लिबरल होते जा रहे हैं, हम वैसे वैसे हमारे संस्कार, हमारे वैल्यू, हमारे भारत के जो मूल्य अधिकार थे, हम उन सबसे छूटते जा रहे हैं। तो जब हमारे समाज में वापस से वो वैल्यूज आएंगी तब शायद लड़कियां वापस से सुरक्षित हो पाएंगी। सिर्फ लड़कियों के ऊपर छोड़ देना कि वो सेल्फ डिफेंस करे या वो आके बताए, क्योंकि कई बार लड़कियां अपने आप को नहीं बोल पाती है। पर जब हम ये चीजें समाज में लेके आएंगे, समाज में ये चीज हम वैल्यूज बनाएंगे, ऐसे कड़क नियम बनाएंगे, तभी जाके कहीं ना कहीं हमारा समाज धीरे धीरे सुरक्षित होना वापस चालू होगा। आज ये सारी चीजों के बढ़ते स्तर इसीलिए देखने को हमें मिल रहे हैं क्योंकि कहीं ना कहीं हम अपने मेन कोर जो वैल्यूज है उनसे पीछे हटते जा रहे हैं। શું કહો છો, ગ્રીષ્મકાંડ થતા રહી ગયો, કેવી રીતના રોકી શકાય? जैसा कि मेरी सभी बहनों ने बोला है कि आई नो कि लड़कियों को खुद से सेल्फ डिफेंस होना चाहिए, लेकिन ऐसा मेनली मानना है कि
फैमिली को बहुत सपोर्ट करना चाहिए। हम लड़कियों को सिखाते हैं कि बाहर जाओ, ऐसे नहीं ऐसे जाओ, इस टाइम पे नहीं जा सकते, इस टाइम पे नहीं जा सकते हो, बट ये चीज़ हम लड़कों को भी सिखा सकते हैं, उनको भी हम बोल सकते हैं, उनके लिए भी रिस्ट्रिक्शंस रख सकते हैं। हम सिर्फ उनके लिए ही क्यों रख रहे हैं कि तुमको ऐसा करना है, ऐसा नहीं करना। और स्पेशली लड़कियों के लिए बहुत सारे रूल्स आए, लॉज आए, जैसे कि 2023 में नए लॉज आए, उसमें बहुत सारे लड़कियों के फेवर में उन्हें कैसे प्रोटेक्शन, कैसे राइट्स है उनके, कैसे उनको यूज करना, कैसे उनको उस चीज के लिए कैसे यूज करना, सब उसमें डिटेल में अच्छे से दिया है। तो स्पेशली लड़कियों को ये भी बोला जाता है कि अगर तुमको कुछ चीजें नहीं समझ आ रही हैं, टीचर्स की मदद लो, अपने प्रोफेसर से पूछो, खुद सर्च करो, खुद उसके बारे में पढ़ो, क्या दिया है। बहुत सारे हमारे संविधान में बहुत सारे अधिकार दिए हैं लड़कियों को, क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, कैसे करना चाहिए। तो मेनली मेरा ये, वैसा कि सारी बहनों ने ऑलरेडी सब बता दिया, बट मैं स्पेशली राइट्स को लेके बात करूंगी जो हमें स्पेशली लड़कियों को मिले हैं, हमें उसे का कैसे यूज करना है, और इनकी और अपने साथ साथ हमें सारी अपनी जो बहनें हैं उनको भी बताना है कि इस चीज को हम ऐसे सॉल्व कर सकते हैं। યુવાનોમાં આવી માનસિક વિકૃતિ પેદા કેમ થાય છે? સર્વપ્રથમ તો એક જ બહુ ખૂબ જ દુર્ઘટના વસ્તુ કહેવાય, અને આપણા માટે જરા બી સારી વસ્તુ નહીં. આપણું જે ગુજરાત રાજ્ય છે એ જય જય ગરવી ગુજરાત કેમ કહેવામાં આવતું? કેમ કે અહીંયા ના ખાલી ઇકોનોમિક, સોશિયલ, બટ ક્રિમિનલના મામલામાં બી બહુ ઓછા કેસો મહિલાઓ પર વીતતા હતા. પણ હવે જે આજનું ગુજરાત થઈ રહ્યું છે અને થવા જઈ રહ્યું છે એ ખૂબ જ ખોટું કહેવાય છે. બહારના રાજ્યોના છોકરાઓ, વિદ્યાર્થીનીઓ, આપણી બહેનો અહીંયા ભણવા માટે કેમ આવે છે? કેમ કે આપણું ગુજરાત એક સેફેસ્ટ રાજ્ય હતું. પણ હવે આજની આ બધું જોઈને ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે કે આ મારા ભાઈઓ જ આવું કરી રહ્યા છે. ઉપરથી હવે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને હવે જરા બી બીવાની જરૂરત નથી. એમના માટે કાયદાઓની જોગવાઈ હવે કડક કરવામાં આવી છે. ભારતીય નાગરિક સંહિતા 2023માં કડક કાયદાઓની જોગવાઈ પણ આપવામાં આવી છે. પોલીસમાં 181 કરીને હેલ્પલાઇન નંબર છે જે ખાસ કરીને મહિલાઓ માટે રાખવામાં આવ્યો છે. એ હંમેશા 24/7 કલાક ઉપયોગમાં છે, જેથી કરીને હવે મહિલાઓને જરા બી બીવાની જરૂરત નથી અને એમને આત્મનિર્ભર થઈને આગળ વધવાની જરૂરત છે. અમારા બધાનો સપોર્ટ બી છે જ. એટલે ભારતના સંસ્કાર અને સંસ્કૃતિ રહ્યા છે કે તમારે વિદ્યા જોઈએ તો સરસ્વતી માતાની પૂજા કરવાની, તમારે શક્તિ જોઈએ તો માં દુર્ગાની પૂજા કરવાની, આપણે ધન જોઈએ તો માં લક્ષ્મીની પૂજા કરવાની. આવા ભારતના સંસ્કાર અને સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતા જઈ રહ્યા છે. એના જ કારણે આવી વિકૃતિઓ પેદા થઈ છે. એટલે ક્યાંક એવો પણ મત છે કે ભારત અને ના સંસ્કાર અને સંસ્કૃતિનું પંઠન કરવા, એટલે અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. મહાભારત, રામાયણ અને ગીતામાં માતા સીતાએ વર્ષો પહેલા લક્ષ્મણ રેખા ઓળંગી ત્યારે રાવણે અપહરણ કર્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક આજના યુવાન યુવતીઓમાં ભારતના સંસ્કાર સંસ્કૃતિનું સિંચન કરવાની જરૂરી છે અને માનસિક વિકૃતિ પેદા કરનાર માણસને તો સજા થવી જોઈએ, પરંતુ આ માનસિક વિકૃતિ પેદા કેમ થાય છે એટલે પાપી સાથે પાપને હવે મારવાની જરૂર છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.